ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં જ હશો મિત્રો. તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને અમે આવી ગયા છીએ અમારા પાર્લરમાં અત્યારે. અને આજે ચાલુ કરવાનું છે આપણે પૂરી શાક બટેકાને બાફીને બધું લઈને આવ્યા હતા. કમ્પ્લીટ કરીને કર્યા હતા. આમાં વઘારવાનું છે, પૂરી લોટ બનવાનો છે. મારા સાસુ આવો, મારા સસરા પહેલાં આવી ગયા દાંડિયામાં પેલા ખરે ને અને બધું કાઉન્ટર બધું ગોઠવી દીધું. જો તમને બતાવું તો જો આ મસ્ત મજાનું બધું ગોઠવી દીધું હોય અમે. અને હાલ જ હવે આપણે પેલું ઉપર કાપવાવાળા આવવાના ને કદાચ પેલું તો એ નીચે રાખવું પડશે એટલા માટે. એટલે ચાલુ વિચારી અંદર બનાવી દઈએ અને બહાર આવશે ને તો ખાવાનું એવું કરી દઈશું. આ બધું લઈને જ આવીશું મજા આવે એટલે પોતું માર દઉં મિત્રો, પછી બધું કામ થઈ જાય મારું. ફટાફટ સગડીને એવું ગોઠવવાનું છે ને એટલા માટે. હમણાં મારા સાસુ આવશે પાછા. તો ચલો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આગુબા તો આવ્યા પણ ખાટા પાન બધા આવ્યા જો કાઉન્ટર ઉપર. ખાટા બા ખાવા આવ્યા હો? ચાલુ કરો એટલે આવીએ એક દાડો. ચાલુ અત્યારે કરું છું પણ આ કાઉન્ટર તો કપાવાનું હોય એટલે મેં તો અંદર આજનો દાડો અંદર બનાવી દઈએ. ઓકે હા જી ભાઈ આવીએ એટલે રોજ આવજો. કોઈ ટીમ આવશે અમાર ખાવા માટે હું આવી રોજ આવી. હા આવજો તમારા મારા માલા આપણે બનાવી રસ્તા થોડું કાઉન્ટર નેચું કરાવવાનું હોય ને એટલે મેં તો આજનો દાડો અંદર રાખી લઉં. વેલી કરી દે કરી એટલે વેલ્ડિંગ કરાવવાનું કાપીને આટલું અંદર એટલા ચોખ્ખાઈની સાથે જો બધું સાફ કરી દીધું હોય. અને અમે શાક વઘારવું છે મારો બટેકાનો પૂરીનો લોટ બાંધી દઉં બરાબર. અને પછી પેલા કાઉન્ટર સાફ કરીને મેં લઈ આવું બરાબર. આખું બાજુ જોઈ સીવાનું શૂટિંગ હોય ને એટલે જગવાનું. ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જો મસ્ત મજાનું શાક વઘારી દીધું છે. હું એ કોથમીર કાપીને મૂકી દીધી છે. ડીશો સાફ કરીને મૂકી દીધી હોય. આજનો દિવસ અહીંયા બનાવવાનું ને પછી કાલથી કાઉન્ટર ઉપર જ બનાવવાનું છે. કેમ કે આજે પેલું કાઉન્ટર થોડું કપાવવાનું છે ને એના હિસાબે થઈને તો મેં અહીંયા આગળ શાક વઘારી દીધું. તમને ખાલી બતાવું છું પછી જો પાણી લેવાનું છે હવે બરાબર. મજા આવે એવું છે. જેને ખાવો એ આવી જજો. આપણે હાલી જ ખાવા બનાવીએ બરાબર મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લોટ બંધાઈ ગયો, શાક બની ગયું છે બરાબર. આજે અહીંયા જ રાખીશું કેમ કે કાઉન્ટર આપણે હમું કરવાનું છે એટલા માટે થોડું નીચું કરવાનું છે કાઉન્ટર. હા મગ ચાવી આનંદ મેલી હા અમારી ચિત્ર તોફાની જો. અને આજ મિત્રો આગળ સિવિલની પાછળ શૂટિંગ તો આવશે અહીંયા આગળ દુકાન બરાબર. આવશે એટલે તમને બતાવીશું બરાબર સર મિત્રો. તો ચાલો મિત્રો આપણે બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે પહેલાં કસ્ટમર આવ્યા તો હું પૂરી બનાવું. પહેલાં આપણે માતાજીને થાળ ભરાવશું. ગોગા મહારાજની મૂકશું પૂરી. અહીંયા ગોગા મહારાજ છે એવાનું હાથ બહુ છે એટલે આપણે એવાનું કરશું અને પૂરી બનાવશું બરાબર છે મિત્રો. તો પહેલો કસ્ટમર આપણે આવ્યું છે આજે તો મને ખુશી બહુ થાય મિત્રો. પછી તમને બતાવો બરાબર છે. ચાલો તો ફટાફટ બનાવી દઉં હું. પહેલાં કસ્ટમર સીધડું પહેલાં કસ્ટમર હતા એ રહ્યા આપણો ફર્સ્ટ કસ્ટમર. ખાવા પહેલાં માતાજીને ધરાય. અહીંયા તેલ થાય ને હવે મને ખાવા બનાવી દઈએ પૂરીઓ બરાબર છે મિત્રો. ચલો બનાવી દેજો મારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો ખરેખર કસ્ટમરને ખવડાવીને મને ખૂબ જ આનંદ થયો બરાબર છે. એવું તો પૂછાય નહીં છે એવું બનાવી તો એવું તો આપણે ઘરે જ પૂછાય વાઘવાને, બાકી બહાર ના પૂછાય. સબ્જી તો મસ્ત બનાવી મોડી ને એવી નોર્મલ જ મોડી બનાવી હતી. કેમ કે બહાર લોકો કોઈ ચીકું ખાઈ શકે ના ખાઈ શકે એટલા માટે આપણે નોર્મલ મોડું જ બનાવી દઉં બરાબર છે. અને સીધો ને બા ખાઈશું પછી હું ખાઉં. ભાગભાઈ એમનું સીધું શૂટિંગ ચાલુ હોય. કેટલા વાગે સુધી ચાલુ રહ્યો એનું શૂટિંગ. આમ ખરેખર મિત્રો મને તો જબ્બર આનંદ થયો. કસ્ટમર આવ્યા હતા ને બે તો ખબર ખુશીથી ખુશી બરાબર છે મિત્રો. તો તમે પણ બધા વિડીયો જોતા હોય અમારો બરાબર છે. તો તમે આવજો અમારું પૂરી શાક ખાવા બરાબર. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ. તો મિત્રો દુકાનના ઓનર આયા જો. હા ભાઈ પાણી હશે જો પેલા કાના. દુકાનના ઓનર આવી ગયા અમારે. લાઈટ કરજો અંદર મિત્રો. વાઘુભાઈ આવ્યા છીએ અમારે ખાવા એવા ઓનર છે અમારા દુકાનના. ડોમ લોન બધા ખાવા તો મારા હાહુ લોન બંધ હો. આપણે થોડો માપનો જ બંધ હતો તો મમ્મી ઓ બાપા અમારા હાહુ નાતે કદી ઓછું હોય જ નહીં. મારા હાહુ નાતે
એટલા માટે મિત્રો. તો ચાલો મિત્રો ખાવા બેઠા ઈવન ખાવાનું છે તો હું પૂરીઓ બનાવી દઉં હા હું પછી આલ દેશે વાઘુભા એટલે હું ડુંગળીને એવું કાપું છું. તો ચાલો બનાવી દેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે 1 કિલો બટેકાનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. આજે કિલો બટેકા બનાવ્યા હતા તો એ પૂરા થઈ ગયા હતા અને બીજા આપણે પાછું શાક બનાવ્યું તો વાઘુભાઈ એવાના જહમાના ટીમવાળા બધા જ ખાવા આવ્યા હતા મિત્રો. અને હું એટલા માટે ખાતા હતા એટલે બનાવીને વિડીયો જેમ કે એ ખાતા હતા ને હું પૂરીઓ બનાવતી હતી એટલા માટે. તો આજે બહુ મજા આવી ગઈ અને આપણે સારો દિવસ થયો આજનો દિવસ. જો બપોર જ વાગી સાહેબ 2 વાગ્યો હતો 2 તો મતલબ આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. કાલ રજા રહેશે આપણે રવિવારની. કાલ આપણે બહાર જવાનું હોય એટલા માટે. અને સોમવારથી વળી પાછું રેગ્યુલર રહેશે. અને સોમવારથી આપણે નવો નાસ્તો બનાવીશું, પૌવા બનાવીશું બરાબર સવારે. અને કોઈને પછી બીજું વિચાર્યું મેં સાંજે 4 વાગ્યા માટે બીજું કંઈક નાસ્તો રાખશું આપણો ચોરાફળી અને એવું. પણ હજુ સેટિંગ કરતાં થોડું વાર લાગશે એના માટે આપણે કાલે પૌવા સોમવારથી પૌવા એ તો તમને મળી રહેશે બરાબર. પૌવા બનાવીશું મસ્ત મજાના. અને પૂરી શાક તો સજ આપણો. હું તમને કાબરો બતાવું છું નીચે કાઉન્ટરની નીચે એક કાબર છે કાઉન્ટરની નીચે. તો ચાલો મિત્રો બનાવી લેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આપણે થોડું કામ કર્યું છે વાસણ ને ધોવાનું, ડીશું ને ધોવાનું તો અંદર ધોઈ નાખી ડીશું ને એવું બરાબર છે. હજુ ઉપવાને કરું વાગવાને આ કાઉન્ટરનું હરખું કરવા આવ્યા નહીં તો એટલું થઈ જાય ને આજથી કપાવું એટલા માટે મિત્રો કે જબ્બર ઊંચું વધારે પડતું ઊંચું છે એટલા માટે હું પહોંચાતી નહીં. પ્લસ આ ટાયર હોય ને એના હિસાબે વધારે ઊંચું થઈ જાય એટલા માટે હું પહોંચાતી નહીં. તો પાટલી નહીં બનાવવાની સોરી, કેમ કે પાટલી બનાવીએ ને તો પડી જવાય ને પેલું નીચું હોય ને તો ફાવા આપણા એટલા માટે તો કપાવરાઈ દેવું પડશે, થોડું નીચું કરાવી દેવું પડશે. નથી સે ઊંચું છે એટલા માટે મેં તો થોડું કપાવરાઈ દઈએ ને તો નીચું થઈ જાય તો આ માતાજીનું નામે દેખાય એટલે સારું હોય આપણે. તો ચાલો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. મળીએ બરાબર છે. આજ તો ખબર નહીં કેટલા વાગ્યા સુધી અમે ખુલ્લી રાખશું. પણ આજે એવી ઈચ્છા કે સાંજે મોડા સુધી ખુલ્લી રાખીએ 10-11 વાગ્યા સુધી. પણ સાંજે ઘરે જઈને જમવાનું બનાવવાનું છે એટલા માટે ઇમ્પોસિબલ વસ્તુ હોય પણ ટ્રાય કરીએ છીએ બરાબર. જે બધા હા પાડી હા માણી ટકર પૂરો આવ્યો મજામાં બોલો સંદે હું તો નાખી હા મને ખબર નહીં હાલ આવીને જોઈએ તો આનંદ આવે બધાને પતા જે પૂરી શાક બનાવીએ છીએ પૂરી શાકનું હા બરોબર ચાલો જબર હેડ આવી યાર પૂરી શાકનું બનાવવા એટલે કાઉન્ટર થોડું શું કરાવવું છે કાઉન્ટર થોડું શું કરાવવું કાઉન્ટર તો જોઈએ બરોબર શું લીધો સ્ટીલનું રહ્યું આજે સ્ટીલનું એટલે એનું ચા કોણે છે મિત્રો નવા કપડાં સીવડાયા અમારે શીતલાન પપ્પાએ. બોલ પેટર્ન સીવડાયું મસ્ત બનાવી. તો મિત્રો આપણે દુકાન વધારી દઈએ છીએ. વાગ્યા છે 5 અને ના 6 વાગવા આવ્યા. હવે અમે ઘરે જઈએ છીએ દુકાન વધારીને. જો કાલે આ ટેબલ ને એવું અને દુકાન વધારી દઈશ જેમ કે અમારે કાલ જવાનું છે અમારે જવાનું છે 12 મિત્રો એટલા માટે. અને ચલો આ પાણી બધું ઢોરવાનું ધોઈને તો ઢોરી દઈએ ને બધું વગે કરી દઈએ અને પછી અમે નીકળીએ ઘરે જવા માટે બરાબર. તો ચલો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.